હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ બ્રેકિંગ ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ પ્રશાસનની અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી સામે આવી રહી છે. અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત વિશેષ ઓપરેશન કારાવાસ હેઠળ ગુનેગારો પર યમરાજ જેવો મોટો કોરડો ઝીંકવામાં આવ્યો છે. પોલીસે કાયદાની મજાક ઉડાવીને નાસ્તા ફરતા અને પેરોલ ફરલો જમ્પ કરી ગયેલા 1-2 નહીં પણ કુલ 23 ખતરનાક આરોપીઓને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બિલકુલ ધારા. આ ઓપરેશનમાં ચોરી, ધાડ, લૂંટ, પોક્સો અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ લિસ્ટમાં રહેલા ગુનેગારોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના ચોક્કસ નેટવર્કના આધારે દબોચી લેવાયા છે. આ અંગે વધુ માહિતી આપતા અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI MH ઝાલાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાના હાથ બહુ લાંબા છે અને કોઈપણ ગુનેગાર બચી શકશે નહીં. પોલીસની આ સરાહનીય અને ધમાકેદાર કામગીરીથી સમગ્ર જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અરવલ્લીથી અમારા રિપોર્ટર્સ પિયુષ પટેલ અને શાકિર ટિન્ટોયના ખાસ અહેવાલ સાથે ITN નેશનલ, ગુજરાત. મહેરબાન ADGP CID ક્રાઇમ, રેન્જ IG શ્રી ગાંધીનગર તથા SP શ્રી અરવલ્લીનાઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા સારું જૂન મહિનામાં 1/6 લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું, જેનું નામ ઓપરેશન કારાવાસ તરીકે રાખેલ હતું. તે દરમિયાન અમે અરવલ્લી જિલ્લામાં LCBની ટીમ, પેરોફલોની ટીમ, મોડાસા ડિવિઝનની એક ટીમ, બાયડ ડિવિઝનની એક ટીમ, એમ કરીને ટોટલ 4 ટીમ અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે રાજસ્થાન રાજ્યના, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા એ અમે ટોટલ 25 આરોપીઓ પકડેલ છે, જેમાંથી ઝાઝાબગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, એમ કરીને મારામારીના પણ આરોપી હતા. એવી રીતે અમે 4 ટીમો બનાવીને 25 દિવસમાં ટોટલ 25 આરોપી પકડવાની કામગીરી કરી છે અરવલ્લી જિલ્લા પોલીસે.